વડોદરામાં ઓફિસમાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજારનાર વકીલની ધરપકડ થઈ છે। કૃણાલ પરમાર નામના વકીલે પોતાને ત્યાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ આચરી તેના ફોટો અને વિડીયો બનાવી લીધા હતા અને તેને વાયરલ કરવાની અવારનવાર તેને ધમકી આપી તેના પર દુષ્કર્મ આચર્યું હતું। પીડિતાએ ગોરવા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી હતી। આરોપી વકીલે પીડિતા સાથેની અંગત પળોના ફોટો અને વિડીયો પીડિતાના મિત્રને પણ મોકલ્યા હોવાનું સામે આવ્યું છે। આરોપી વકીલની ધરપકડ કરી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। કામ દરમિયાન માર્ચના બીજા અઠવાડિયાથી લઈ જુલાઈના પ્રથમ વીક સુધીમાં આરોપીએ આ ભોગ બનનારની સાથે અવારનવાર દુષ્કર્મ કરેલું છે અને જે 377 ગુના પ્રમાણે પણ હરકતો કરેલી છે। સમગ્ર બનાવ જોતા તેમાં ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ પણ પ્રાપ્ત થયા છે। આરોપીને ગઈકાલે જ ગોરવાની ટીમ દ્વારા હિરાસતમાં લેવામાં આવેલ છે અને આ અંગેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ફરાઈ ચલાવી રહ્યા છે।